વેક્સિન લેવડાવવા માટે કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર વડાપ્રધાનને માફી માંગવી જોઈએ. રચનાબેન હિરપરા. દેશની જનતાના આરોગ્યના જોખમે ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવી વેક્સિન કંપનીને અબજોનો ફાયદો કરાવી આપ્યો. રચના હિરપરા. વેક્સિન બાબતે મારો વિરોધ કરનારા હવે શું વડાપ્રધાન પાસેથી માફી મંગાવશે? રચના હિરપરાનો વેધક સવાલ. કોરોના કાળમાં વેક્સિન બનાવનારી કંપની કોવિશિલ્ડ ગતરોજ કોર્ટમાં કબૂલ્યું કે તેમની વેક્સિનથી લોકોને આડઅસર થઈ છે. લોહીના ગઠ્ઠા જામે છે, જેને લીધે હાર્ટ એટેકની અને બ્રેઇન સ્ટ્રોક જેવી બીમારી લોકોમાં ઘર કરી ગઈ છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મનપા વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ જણાવ્યું હતું કે આ બાબતે મેં આશરે 5-6 મહિના પહેલાં ઓક્ટોબર માસમાં મળેલી પાલિકાની માસિક સાધારણ સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો કે વેક્સિન લીધા પછી લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધ્યું છે, જેને લીધે અસંખ્ય નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા છે. તો આ વેક્સિનની તપાસ કરાવવામાં આવે, જેને લઈને શાસક ભાજપના સભ્યોએ મોટે ઉપાડે કીધું હતું કે સંજીવની સમાન વેક્સિન પર તમે શંકા કરો છો, વડાપ્રધાન મોદી સાહેબનું પણ અપમાન છે, વગેરે વગેરે આક્ષેપો મારી સામે કરવામાં આવ્યા હતા. હું એ તમામને હવે કહેવા માંગુ છું કે ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવી વેક્સિન કંપનીને અબજો રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો હતો, પરંતુ દેશના કરોડો નાગરિકોને ફરજિયાત વેક્સિન લેવા મજબૂર કરનાર આપણા વડાપ્રધાન પાસે હવે તેઓ માફી મંગાવશે. આ વેક્સિનને કારણે હાલ તો દેશના નાગરિકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. કરોડો લોકોએ વેક્સિન લીધી છે, જેનાથી અસંખ્ય લોકોને તેની આડઅસર થઈ છે. કેટલાય ઇસમોએ જીવ પણ ગુમાવ્યો છે. તે બધાનો જવાબદાર કોણ? રચના હિરપરાએ વધુમાં જણાવ્યું હતું કે પાલિકા નિષ્ણાતોની એક ચોક્કસ કમિટી બનાવે, આ વેક્સિન બાબતે ઊંડી તપાસ હાથ ધરે તેવી માંગણી કરી છે. ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત.